સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે કાલે મારા ઉપર ઘણા જિજ્ઞાસુઓના પ્રશ્ન આવ્યા કે સ્વામી, સંપ્રદાયમાં બે પ્રકારની શિક્ષાપત્રી છે, સાચી કઈ અને ખોટી કઈ, નવી કઈ અને જૂની કઈ. મેં કીધું શિક્ષાપત્રી માટે નવી જૂનીનો પ્રશ્ન નથી. શિક્ષાપત્રી સંપ્રદાયમાં એક જ છે. તો કે ના, ઘણા લોકો એવું કહે છે કે શિક્ષાપત્રી બે છે. તો તમારું આ વિશે શું મંતવ્ય છે? મેં કીધું મારું મંતવ્ય તો સ્પષ્ટ છે કે ફાઇનલ શિક્ષાપત્રી 212 શ્લોકની જે લખી છે એ ઓકે છે. તો કે 145 શ્લોકની શિક્ષાપત્રી છે એનું શું? તો આજે એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે ભગવાન સ્વામિનારાયણે પહેલા વિક્રમ સંવત 1879 વસંત પંચમીના દિવસે 145 શ્લોકની શિક્ષાપત્રી લખી હતી, જે વડતાલના અક્ષરભવનમાં એની સમથિંગ 2 કે 3 કોપી છે અને એ સંસ્કૃત ભાષામાં જ લખાઈ હતી. અને એટલે એના એન્ડમાં લખ્યું છે કે વિક્રમાર્કશ શકાબ્દેહ નંદાશ્વ વસુ ભૂમિતે વસંતાદિ દિને શિક્ષાપત્રીયમ લિખિતા શુભા. વિક્રમ સંવત 1879 મહાસુદ પાંચમ, આપણે ઈસવીસન પ્રમાણે ગણીએ તો 17/1/1823 શનિવારે આ એક શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી હતી. એમાં 145 શ્લોકો હતા. હા, આ જે શંકા ઉઠાવનારા છે એ એવું માને છે અને રેફરન્સ પણ આપે છે કે સંપ્રદાયમાં ધર્મકુળ એ 1880ની સાલમાં આવ્યું. આવું કહેનારા આ 145 શ્લોકનું પ્રતિપાદન કરનારા વ્યક્તિઓ એ ન્યાજ નોંધે છે કે ધર્મકુળ 180માં આવ્યું. તો આ 145ની શ્લોકની શિક્ષાપત્રી તો એ પહેલા એક વર્ષ આગળ નોંધાયેલી છે. અને જ્યારે કોઈ પણ ઇતિહાસને સત્ય અને તટસ્થ રીતે મૂલવવો હોય તો એનો સમય, સંવાદ અને સ્થળ આ ત્રણેય જાણવું બહુ આવશ્યક છે. તો આ જે શિક્ષાપત્રી છે 179માં લખાયેલી, એના પણ 3જા શ્લોકમાં ભગવાને લખ્યું છે કે અમારા સહોદર ધર્મના પુત્ર રામ પ્રતાપ તથા ઈચ્છારામ, તેમના વંશના અહીં રહેલા બધા વિપ્રો, એ અમે એને અમારા આશ્રિત માનીએ છીએ. બોલી એ જ શિક્ષાપત્રીમાં જ્યારે 73મો શ્લોક આવ્યો, એમાં લખ્યું છે કે સર્વ ધર્મવંશી બ્રાહ્મણોએ ક્યારે પણ પોતાના સમીપ સંબંધી વિનાની જે બીજી સ્ત્રીઓ તેને ઉપદેશ ન આપવો. આ વસ્તુ મારે કહેવાનું એ છે કે 79માં ધર્મકુળ આવી ગયું હતું એવું આ 145મી શિક્ષાપત્રીમાં નોંધ્યું છે. અને આ નોંધ કરનારા, આ પ્રતિપાદન કરનારા પાછા ત્યાં રેફરન્સ આપે છે કે અમારા ગ્રંથમાં તો ધર્મકુળ 1880માં આવ્યું છે અને શિક્ષાપત્રીનું જે પ્રતિપાદન કરે છે તો 1979માં આમાં પણ નોંધાયું છે. માટે એક ખુલાસો આ જરૂરી છે. પોઈન્ટ 2 કે જ્યારે આ પહેલી 145 શ્લોકની શિક્ષાપત્રી એક સંપ્રદાયનું કાચું બંધારણ હતું, જે 2 મંદિરો જ થયા હતા. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે મોટા બીજા મંદિરો બંધાવ્યા, એના કાર્યભાર ચાલુ થયા. આચાર્યની સ્થાપના 1882 પ્રબોધની એકાદશીના દિવસે કરી અને પછી ભગવાન સ્વામિનારાયણે 1882માં બધા સંતોને સાથે રહી અને આજે જે ફાઇનલ શિક્ષાપત્રી છે 212 શ્લોકની એને લખી છે. તમે કહો છો કે સ્વામી આનું પ્રમાણ શું? જો ઓલા જે ભાઈ 145 શ્લોક વાળાનું પ્રતિપાદન કરે છે એ ભાઈ મુક્તાનંદ સ્વામીનું રેફરન્સ આપે છે, પરંતુ વડતાલની હસ્તપ્રત લાઇબ્રેરીઓ તેમજ મૂળ સંપ્રદાયની હસ્તાગારો મેં જોયા છે. મુક્તાનંદ સ્વામીની 145 શ્લોકને લખેલી એક શિક્ષાપત્રી હસ્તલિખિત છે. ત્યારે મુક્તાનંદ સ્વામીની પછી સંતોએ લખેલી અને મુક્તાનંદ સ્વામીએ ખુદ લખેલી
શિક્ષાપત્રી 212 શ્લોકનું મુક્તાનંદ સ્વામીએ જ પ્રતિપાદન કર્યું છે. અને એ શિક્ષાપત્રીમાં મુક્તાનંદ સ્વામી ખુદ લખે છે કે સંવત 1882 મહાસુદી પંચમી જેહી તાદિન યહ શિક્ષાપત્રી લખી મંગલકારી यही निज आश्रित जन की सबे पीड़ा के हरनार रक्षण वृषजुत भक्ति को करत सदा एक तार वांछित सुखदाता सदा ऐसे नंद कुमार मम आश्रित जन को करे मंगल को विस्तार प्रथम पत्री गिरवान रही सो गुरु आज्ञा पाए मुक्तानंद भाषा रची कृष्ण चरण चित लाय. મુક્તાનંદ સ્વામી કહે છે કે 1882 વસંત પંચમીના દિવસે મંગલકારી શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકની લખી. અને એ મૂળ શિક્ષાપત્રી 212 ની પણ મહારાજે શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં લખાવી હતી. સંપ્રદાયમાં એક પ્રસિદ્ધ વાત છે કે શિક્ષાપત્રીનું મૂળ લખાણ રામ પ્રતાપભાઈના બંગલે થયું અને શિક્ષાપત્રીનું ફાઇનલ સ્વરૂપ સંશોધન કરીને ફાઇનલ સ્વરૂપ હરિમંડપમાં અપાણું. એ પણ સમજવા જેવો પોઈન્ટ છે. કેમ છે? જ્યારે આ પહેલી 145 શ્લોક લખાણી શિક્ષાપત્રી ત્યારે વડતાલમાં રામ પ્રતાપભાઈનો બંગલો જ હતો. એટલે ત્યાં જ એનું સંશોધન પહેલા થોડું જાજુ લેખન કાર્ય થયું હોય, મૂળ ત્યાં થયું હોય ઉદ્ગમન. પછી 1880માં હરિમંડપ બનાવ્યો અને પછી ભગવાન સ્વામિનારાયણ હરિમંડપમાં વિશેષ રહેતા હતા અને રામ પ્રતાપભાઈને અને ધર્મવંશીને રહેવા માટે પોતાનું જૂનું મકાન જે આજે નારાયણ મોલ કહેવાતો આજે રામ પ્રતાપભાઈનો બંગલો કહેવાય છે ત્યાં આપ્યું હતું. એટલે પહેલું લખાણ આપણે એવી પણ એક વિભાવના કરી શકીએ કે એ પહેલું લખાણ ત્યાં થયું હશે, પરંતુ ફાઇનલ 212 શ્લોક તો હરિમંડપમાં લખાણા જે બધામાં પ્રસિદ્ધ છે. અને હરિમંડપ વડતાલમાં શિક્ષાપત્રી માટેનો પ્રસિદ્ધ છે. અને આ મુક્તાનંદ સ્વામીએ ક્યારે શિક્ષાપત્રી લખી? તો મુક્તાનંદ સ્વામીની જે પહેલી કોપી વડતાલમાં છે એમાં પણ આ વાત લખી છે કે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જે સંસ્કૃતમાં પહેલા શતાનંદ સ્વામીએ લખી હતી એને 1883 શ્રાવણ સુદ બીજ, આજે તારીખની દ્રષ્ટિએ કહીએ તો તારીખ 5/8/1816 શનિવારે હિન્દી ભાષામાં ગઢપુરમાં રહીને આ શિક્ષાપત્રીનું ભાષા કર્યું છે મુક્તાનંદ સ્વામીએ. અને આ ગ્રંથમાં મુક્તાનંદ સ્વામીએ 217 જેટલા દોહા છંદ લખ્યા છે. વળી ત્યાર પછી આપણે કહીએ કે બ્રહ્માનંદ સ્વામી, તો બ્રહ્માનંદ સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શિક્ષાપત્રીને હિન્દી અને ગુજરાતી બેયમાં લખી છે. સ્વામીએ પણ આ હિન્દી અને ગુજરાતી ગઢપુરમાં રહીને આની કર્યું છે. અને વિક્રમ સંવત 1883 ફાગણ સુદ છઠ તારીખ 19/3/1827 સોમવારે સંસ્કૃતમાં લખાયેલી શિક્ષાપત્રી હતી એનું સ્વામીએ ભાષાંતર કર્યું છે. એટલે સ્વામી આના એન્ડમાં કહે છે કે સહજાનંદ ગુરુ એહી વિધ પત્રી રચી નવીન બ્રહ્માનંદ ગિરવાન પર સુલભ ભાષા કિન. ગિરવાણમાં જે શિક્ષાપત્રી હતી એની સુલભ ભાષા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ 1883 ફાગણ મહિનામાં કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રી ઉપર ભાષા રચી તો એને પણ વિક્રમ સંવત 1883 શ્રાવણ મહિનામાં ગઢપુરમાં રહી અને શિક્ષાપત્રીની ભાષા લખીને એમાં 260 જેટલા દોહા થયા છે. અને એ પણ લખે છે કે સંવત 18 વર્ષ 82 મહાસુદ પંચમી સુખ રાશિ તે દિન પત્ર લખી પ્રમાણ જેથી થાય સૌનું કલ્યાણ આશ્રિતની પીડા ટાળનારી અને ધર્મ સહિત ભક્તિ પાળનારી નિજ આશ્રિત વાંછિત સુખ દેન એવા શ્રી કૃષ્ણ કમળ નેન કરો સર્વે અમારા તે કાજ મંગલ મૂર્તિ શ્રી મહારાજ. પત્રી ગિરવાણ એ કહેવાતી તેવ પર ભાષા કરી ગુજરાતી તે પત્રી ચોપાઈ 266 કહે રહે સુણે કરે પાઠ તે પામે અખંડ આનંદ. ઘણું શું કહે નિષ્કુળાનંદ. આમ એક એક સંતોએ મહારાજની હાજરીમાં 500 પરમહંસોમાંથી જે લેખક અને કવિઓ હતા એને 212 શ્લોકની શિક્ષાપત્રી ઉપર જ ભાષાઓ રચી છે. એક માત્ર મુક્તાનંદ સ્વામીની એક કોપી મળે છે
અને આજે વડતાલમાં અક્ષર ભુવનમાં 212 શ્લોકની હસ્તપ્રતો 4 પડી છે અને 145 ની માત્ર 2 કોપી છે. એક પ્રશ્ન એવો પણ ઉઠાવવામાં આવે છે કે જો આ 212 શ્લોકની સાચી શિક્ષાપત્રી ઓરિજિનલ હોય અને એ ઓરિજિનલ શિક્ષાપત્રી મહારાજે સરમાલકમને આપી હોય તો આજે લંડનમાં એક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે શિક્ષાપત્રી છે એ તો મહારાજના ધામગમન પછીની ડેટ લખાયેલી અને નીલકંઠાનંદ સ્વામીની લખાયેલી છે. તો એનો પણ ખુલાસો કરી દઉં છું કે ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1886 ફાગણ સુદ બીજે સરમાલકમન સાથે રાજકોટમાં દિવ્ય મિલન થયું ત્યારે શિક્ષાપત્રી આપી હતી. એ વખતે એમને ત્યાં લેવામાં વચ્ચે કડીરૂપી ભાગ ભજવનાર હતા ડેવિલ સાહેબ, પોલિટિકલ એજન્ટ ડેવિલ સાહેબ. અને એ શિક્ષાપત્રી સર માર્કમે પછી એમના જે પોલિટિકલ એજન્ટ હતા ડેવિલ સાહેબ એને આપી હતી અને એને આ શિક્ષાપત્રી આપી. પછી ડેવિલ સાહેબ જ્યારે સ્વર્ગવાસી થયા ત્યારે એને એના નાના ભાઈને આપી હતી અને એના નાના ભાઈ એની અંતિમ ઉંમરમાં જ્યારે લંડન ગયા ત્યારે એને કીધું કે આ તો હિન્દુ ધર્મનું ઘરાણું કહેવાય, આને વ્યવસ્થિત સાચવવું પડે, જ્યાં ત્યાં હશે તો વહી જશે. એટલે શિક્ષાપત્રી મહારાજે સર માલ્કમને આપ્યા પછી લંડનમાં સમથિંગ 70-75 વર્ષ બાદ એક્સફોર્ડ યુનિવર્સિટીમાં મૂકાણેલી છે. ત્યાં સુધીથી ભારતમાં જ રહી હતી. એટલે એ તે વખતે કોઈ લોકોએ ઓરિજિનલ શિક્ષાપત્રીની જગ્યાએ મહારાજ ગયા પછી કોપી કરીને આપી હોય, સંભાવના છે. પરંતુ ત્યાં લંડનમાં ઓરિજિનલ નથી એટલે એનો અર્થ એવો ન થાય કે ઓરિજિનલ શિક્ષાપત્રી ક્યાંય નથી. વડતાલ એનું મેઇન હબ છે, વડતાલમાં લખાયું છે અને વડતાલમાં ઓરિજિનલ શિક્ષાપત્રી 212 ની છે. .1 .2 બધા જ પરમહંસોએ ત્યાર પછી 212 શિક્ષાપત્રીની અહીંયા સેંકડો કોપીઓ છે. 145 વાળાની તો માત્ર 2-5 ચંદ કોપીઓ જ છે. શું કામ કે એ પછી ફાઇનલ નથી રહ્યું, ફાઇનલ 212 ની જ થઈ છે. માટે આજે કોઈ પોતાની મનમાની કરવા અને ઘરની ધોરાજી ચલાવવા એનું પ્રતિપાદન કરતા હોય તે ભગવાન સ્વામિનારાયણના અપરાધી છે, નંદ સંતોના અપરાધી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ 212 શ્લોક વાળી શિક્ષાપત્રીનું જ પોતાની વાતોમાં પ્રતિપાદન કર્યું છે. ગોપાલાનંદ સ્વામીએ પણ 212 શ્લોકની શિક્ષાપત્રીનું જ તે જયશંકરભાઈ પંડિત પાસે મરાઠી ભાષામાં અનુવાદ કરાવ્યો છે. અને અવિનાશાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવાનંદ સ્વામી વગેરે ધુરંધર સંતોએ બધી ભાષાઓ લખી છે એ પણ 212 શ્લોકની જ કરી છે. અને આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય સત્સંગ મહાસભાના પ્રમુખ સદગુરુ શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને એમના સૌજન્યથી અમે આ 212 શ્લોકની જેટલી સંતોએ લખેલી શિક્ષાપત્રીઓ હતી એનું પ્રકાશન કર્યું છે. કયા સંતોએ ક્યારે આ શિક્ષાપત્રી લખી એની જેટલી મળી એની તિથિઓ પણ લખી છે કે આ મહારાજની હયાતીમાં જ આની 4 તો નંદ સંતોએ કરી નાખી હતી. 2 બ્રહ્માનંદ સ્વામી કરી, મુક્તાનંદ સ્વામી કરી, નિષ્કળાનંદ સ્વામી કરી, પ્રેમાનંદ સ્વામી કરી. આ રીતે 212 શ્લોકની ભાષા નંદ સંતોએ મહારાજની હયાતીમાં કરી દીધી હતી. આને તમે કઈ રીતે કહી શકશો કે આ પછીની છે? અને 212 શ્લોકની શિક્ષાપત્રી સત્સંગજીનો પણ પ્રતિપાદન થઈ છે. નિત્યાનંદ સ્વામીએ પણ એનું જ ગુજરાતી ટીકા કરી છે. તો આજે મહારાજની હારે હતા એને જે પ્રતિપાદન કર્યું એને મૂકી અને ઘરની ધોરાજી ચલાવવા માટે જે આજે 145 શ્લોકની શિક્ષાપત્રી હાચી, આ જૂની ઓરિજિનલ આ છે, ના નવી આ છે, આવી નવી જૂની આ કોઈ ઘરની ધર્મપત્ની જેવું નથી. એવું આમાં ન કરવાનું હોય. મારા બાપ, એક નાનો પ્લાન આપણે કરતા હોઈએ ને તો તે મકાન બાંધવાનો પ્લાન પહેલા કાચો પ્લાન કર્યો હોય અને પછી પાકો કરીએ તો પાકો જ ફાઇનલ ગણાય. એક મકાન બાંધવામાં એવી રીતે હોય. એ જ રીતે કોઈ પણ કાર્ય હોય, પેલું કાચો પ્લાન થાય અને પછી બધા મળીને સુધારા વધારા સાથે ફાઇનલ કરે. ફાઇનલને જ આખું વિશ્વ માન્ય રાખે છે. તો આપણે પણ આખું વિશ્વ જે ફાઇનલ માન્ય રાખે છે તો 500 પરમહંસો અને પુરુષોત્તમ નારાયણે જે ફાઇનલ સંપ્રદાયનું બંધારણ 212 શ્લોકનું આપ્યું છે એ જ માન્ય રખાય, એનું જ પ્રતિપાદન કરાય. અને આ 212 શ્લોક વાળી શિક્ષાપત્રીમાં જ મહારાજે લખ્યું છે કે આ મદરૂપમ યદિ મદવાણી માન્યમ પરમાદરાત, આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. એ 212 શ્લોકની શિક્ષાપત્રી માટે મહારાજે કહેલું છે. માટે દરેક સુજ્ઞ સંશોધકોએ વાસ્તવિકતા સમજી અને આ જે શિક્ષાપત્રી 212 શ્લોકની છે એ પ્રમાણે રહેવું.
એક ટૂંકી ટચ કે જે દેશનું જે બંધારણ હોય એમાં રહે એને એ દેશનો બેનિફિટ મળે. એમ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું 212 શ્લોક મૂળ બંધારણ છે. સ્વામિનારાયણ ભગવાનને આપેલા વરદાનનો લાભ લેવો હોય એને આ 212 શ્લોક વાળી શિક્ષાપત્રીમાં રહેવું. બાકી પાકિસ્તાન વાળાના બંધારણને ભારત કોઈ નિસ્બત નથી. એમ જે બહાર નીકળી ગયા હોય બંધારણ તોડતા હોય પાછા શિક્ષાપત્રી સૂત્ર રત્ન કરીને પોતાને જે વાગતા હોય એવા શ્લોકો કાઢી અને સમાજને ગુમરાહ કરવો એ પણ ભગવાનનો અપરાધ છે. કેમ જેમ મંદિરમાં સ્થાપિત મૂર્તિ પરમાત્માનું સ્વરૂપ છે એમ જ આ બ્રહ્માંડમાં તમામ રચાયેલા ગ્રંથમાં આ એક શિક્ષાપત્રી ગ્રંથ માટે જ ભગવાન બોલ્યા છે કે આ મારું સ્વરૂપ છે. એટલે આમાંથી આપણે કોઈ પણ શ્લોકોને કાઢી અને પોતાને મગજમાં આવતા હોય અને પોતાના મગજમાં ન બેસતા હોય એ કાઢી નાખવી એ શિક્ષાપત્રી રૂપી ભગવાનના અંગનો છેદ કરીએ છીએ. માટે આપણે અંગનો છેદ ન કરતા પુરુષોત્તમ નારાયણે અંતકાળે મારા જનને તેડવા આવવાનું જે વરદાન આપ્યું છે, મારો આશ્રિત થાય ને સોળીના દુઃખ કાંટે મટાડવાનું વરદાન આપ્યું છે, મારો આશ્રિત થાય અને અન્ન વસ્ત્ર આબરૂ ક્યારેય ન જાય, પોતાના જનની મહારાજે લાજ વધારવાનું વરદાન આપ્યું છે. અરે આમાં તો એક સંતોએ એવું લખ્યું કે 1882 કે દિન શિક્ષાપત્રી રચી ભગવાન નિજ આશ્રિત કો અતિ વઢાવન હી માન. પોતાના આશ્રિતને સમાન અને વિશ્વમાં ઊંચા માથું લઈને હાલી શકે એવા માન વધારવા માટે લોકમાં આ લોકમાં સુખી થવા અને પરલોકમાં સુખી થવા માટે મહારાજે આ શિક્ષાપત્રી રચી છે. તો આ શિક્ષાપત્રીનું આપણે પૂરું ધ્યાન રાખી અને વધશું તો પુરુષોત્તમ નારાયણ અંતે ડંકો વગાડીને મને તમને ધામમાં લઈ જવાના અને આ લોકમાં ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે પુરુષાર્થ આપવાના અને મનોવાંછિત ફળ આપવાની બાંયધરી પુરુષોત્તમ નારાયણે લીધી છે. માટે આ પાળશે એની પુરુષોત્તમના વરદાનનો લાભ મળશે. અને પુરુષોત્તમ નારાયણના વરદાનનો લાભ લેવો હોય તો પાળવી, અને જેને ન લેવો હોય પુરુષોત્તમના વરદાનની સાથે તમારી જે તથાકથિત જે લોકો હોય એ વરદાન તમને આપતા હોય તમે લઈ જતો હોય તથાકથિતને અનુસરો. એમાં અમે ખૂબ જ રાજી. જય સ્વામિનારાયણ.